સમુદ્ર માટે મને કંઈક અલગ જ લગાવ છે, પણ પહાડો માટેનો મારો પ્રેમ એના કરતાં પણ વધારે છે. પણ કેમ કે પહાડો આપણાથી ઘણા દૂર છે, એટલે ત્યાં જવા માટે ચોક્કસ પ્લાનિંગ અને વધારે સમય જોઈએ છે. પણ સમુદ્ર તો આપણાથી એકદમ નજીક છે, એટલે કોઈ પણ પ્લાનિંગ વગર અચાનક જ અમે આવી ગયા છીએ વીકેન્ડ એન્જોય કરવા માટે આપણા દીવ સિટીમાં. બપોરનો સમય છે અને લંચ માટે અમે આવી ગયા છીએ ઓશિયન ગ્રીલમાં. જ્યારે પણ અમે દીવ આવીએ તો અહીંયા અમે ચોક્કસ આવીએ છીએ. આમ તો અમે અહીંયા જમવા માટે આવ્યા છીએ, પણ નજારો જ એટલો મસ્ત છે કે જોઈને જ પેટ ભરાઈ ગયું. પણ ચાલો પહેલાં યાનાને હું એપલ ખવડાવી દઉં. એપલ ખાઈને યાના ફૂલ એનર્જીમાં આવી ગઈ છે અને ફૂલ ફોર્મમાં છે. અને મ્યુઝિક ચાલુ હોય ને એટલે એને કંઈ કહેવું જ ના પડે, એ બસ એની ધૂનમાં જ હોય. And we also have beautiful time together. નવડાવીને યાનાને મસ્ત સુવડાવી દીધી છે અને આ છે 2 દિવસ માટે અમારો રૂમ. અને ઘોડિયું તો જ્યાં જઈએ ત્યાં ભેગું જ હોય. અને અત્યારે વિશાલ અને એ લોકો પૂલમાં નાહવા માટે ગયા છે અને હું અહીંયા મારી કોફી એન્જોય કરું છું. પણ પછી તો મારાથી રહેવાયું નહીં અને હું પણ આવી ગઈ છું વિશાલને યાનાની ડ્યુટી આપીને મારો ફૂલ ટાઈમ એન્જોય કરવા માટે. યાના સાથે ટ્રાવેલ કરીએ ને ત્યારે અડધું કિચન સાથે લઈને ફરવું પડે છે. અહીંયા જરૂરી બધી જ ફૂડની વસ્તુઓ, વેજીટેબલ, ઘી અને કુકર પણ હું સાથે લઈને આવી છું. તો યાના માટે મેં બધું વેજીટેબલ ખીચડી બનાવવા માટે બધું રેડી કરીને કુકર ત્યાં મેં કિચનમાં આપી દીધું છે. અને હવે જઈએ છીએ અમે બહાર વોક કરવા માટે. સમુદ્રના મોજાને જોતાં જોતાં એ અહીંયા પોતાનો મસ્ત મી ટાઈમ એન્જોય કરી રહી છે. અને અત્યારે છે ને એ ચાલવાનું શીખી રહી છે, એટલે ચપ્પલ કે શૂઝ વગર જ એ મસ્ત બધામાં આટા લેતી હતી અને એન્જોય કરી રહી હતી. અને આ રીતે ક્યાંય પણ અમે ટ્રીપ પર જઈએ ને તો યાના એની અલગ જ ધૂનમાં હોય અને એને આવી રીતે ટ્રીપ એન્જોય કરતા જોઈને એક અલગ જ ખુશી થાય છે. કેમ કે અમે બંને પણ ફરવાના શોખીન છીએ અને હવે યાના પણ એક અમારી જેમ શોખીન જીવડો છે. એટલામાં તો યાનાની ખીચડી પણ રેડી થઈને આવી ગઈ છે. પછી યાનાને રમતા રમતા જમાડ્યું અને પછી અમે જમ્યું. યાનું ચાંદા મામા ક્યાં? પછી જમીને બહાર થોડી વાર બેઠા અને મેં આજુબાજુ વોક લગાવ્યું. ગુડ મોર્નિંગ. આજે ઊંઘ થોડી વહેલી ઉડી ગઈ હતી, એટલા માટે હું નીકળી ગઈ આજુબાજુ ચક્કર મારવા માટે. હાય, ગુડ મોર્નિંગ. હજુ યાના સૂતી છે તો મારી પાસે ટાઈમ હતો તો હું આવી ગઈ છું મારો મી ટાઈમ એન્જોય કરવા માટે. Hey guys, તો અત્યારે હું છું જલંધર બીચ પર. યાના સૂતી છે હજુ, એટલે હું આવી. Hey guys, તો અત્યારે હું છું જલંધર બીચ પર. યાના સૂતી છે હજુ. વિશાલનો કોલ આવી ગયો છે, યાના ઉઠી ગઈ છે એટલે ફટાફટ પાછી ત્યાંથી રિટર્ન આવી. અને પછી યાનાને પણ પૂલમાં નવડાવી અને એને મસ્ત એન્જોય કરાવ્યું. યાનુ મમ્મા
શું થાય છે એનું? ઈડલી છે, પછી બેસન ચીલા છે, ફ્રૂટ છે, એના ભાવ એવું જ છે બધું. તો બસ કંઈક આવી રીતે અમે અમારો વીકેન્ડ એન્જોય કર્યો અને હવે અમે ઘરે રિટર્ન થઈએ છીએ. ઓ યાર